સુપ્રભાત. કેમ છો બધા? આગળનું હોમવર્ક છે એ કમ્પ્લીટ થઈ ગયું હશે. આપણે ચેપ્ટર 15 જય પરાજયો વા જોતા હતા, જેમાં આપણે આગળના લેક્ચરમાં શબ્દાર્થ જોયા હતા અને આપણે વાત કરી હતી કે ભાઈ પ્રસ્તુત પાઠ છે તેમાં યુદ્ધ વિશેની વાત કરવામાં આવી છે. પ્રાચીન સમયથી યુદ્ધો છે એ થતા આવે છે. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે, પોતાના વૃદ્ધિ વિકાસ માટે યુદ્ધ કરે છે, પણ વિચારતો નથી કે એ જે યુદ્ધ કરે છે એનું વિપરીત પરિણામ એને પોતે ભોગવવાનું છે, એના પરિવારે, સમાજ અને સાથે સાથે દુનિયાએ પણ ભોગવવાનું છે. આવા યુદ્ધો છે તો પ્રાચીન સમયથી થાય જ છે અને હજી થાય છે. પણ પહેલાંના યુદ્ધો અને અત્યારના યુદ્ધો, આ બંને વચ્ચે ઘણો બધો તફાવત છે. પહેલાંના સમયમાં જે યુદ્ધ થતા હતા અને તેમાં જે શસ્ત્રોનો ઉપયોગ થતો હતો, હથિયારોનો ઉપયોગ થતો હતો, તેના કારણે યુદ્ધમાં ભાગ લેનાર વ્યક્તિ છે એને નુકસાન થતું, એનું મૃત્યુ થતું અને એના કારણે તેના પરિવાર, સંતાનો, પત્ની વગેરે ઉપર આપત્તિઓ આવતી હતી. પરંતુ એ સિવાયના લોકો છે, પશુ પક્ષીઓ છે, જીવજંતુઓ છે, વૃક્ષો વગેરે છે, જળ, વાયુ, આ દરેક વસ્તુ છે એમની એમ શુદ્ધ રહેતી હતી. એમાં કોઈ નુકસાન થતું ન હતું. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં હાલમાં જે યુદ્ધો થઈ રહ્યા છે તે યુદ્ધો ખૂબ જ ભયાનક છે. કહેવાય છે આધુનિક યુદ્ધ, પણ જે આધુનિક યુદ્ધ છે એ અતિશય નુકસાનકારક છે. તેમાં ભાગ લેનાર વ્યક્તિ છે એ તો પોતાનો પ્રાણ ગુમાવે જ છે, સાથે સાથે તેના પરિવારને પણ નુકસાન થાય છે. ઉપરાંત જળ, વાયુ, ભૂમિ, આકાશ, આવા જુદા જુદા જે મહાભૂતો છે, પશુ પક્ષીઓ છે, વૃક્ષો છે, પ્રકૃતિ છે, આ દરેકને કોઈને કોઈ રીતે નુકસાન થાય છે. યુદ્ધમાં વપરાતા જે રાસાયણિક અસ્ત્રશસ્ત્રો છે તેમના પ્રદૂષિત પદાર્થોને કારણે કુદરતી સંપત્તિ છે એ પણ પ્રદૂષિત બને છે. પાણી વિષયુક્ત, ઝેરવાળું બને છે. હવામાં પણ પ્રદૂષણ ફેલાય છે, જમીનમાં પણ ફેલાય છે અને તેનો ઉપયોગ કરનાર દરેક સજીવ સૃષ્ટિ છે એ પણ તેનો ભોગ બને છે. એવી વાત અહીંયા કરવામાં આવી છે. મહાભારતના એક જાણીતા એવા પાત્રને અહીં કાલ્પનિક રીતે રજૂ કરી અને આ ભયાનક યુદ્ધની ભયાવહતા દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે. તો આજે આપણે ભાષાંતર છે જોઈએ. એકદા સ્વર્ગસ્થિતઃ અર્જુનઃ પૃથ્વી
द्रष्टुकां भूलोकम् आगच्छत्। प्राप्तभूलोकः सः महान्तं जयघोषं श्रुतवान्। सः जयघोषकारकं जनसमूहस्य समीपं गच्छति। सद्यः विरमिते विश्वयुद्धे लब्धविजयाः जनाः विजयोत्सवम् अनुभवयन्तः आसन्। तान् दृष्ट्वा अर्जुनः अपि पुरातनं महाभारतविजयं तदनीन्तानां प्राप्तविजयान् जनान् च स्मरति। एतम् अपरिचितपूर्वं समुपस्थितम् अर्जुनं ते जनाः स्वकीये विजयोत्सवे योजितवन्तः। अर्जुनः अपि जातहर्षः तेः सह संलग्नः अभवत्। એટલે આપણા પાઠની શરૂઆત એવી રીતે થાય છે કે ભાઈ સ્વર્ગમાં અર્જુન રહે છે, એને કોઈ એકવાર પૃથ્વી જોવાની ઈચ્છા થાય છે એટલે પૃથ્વી પર આવે છે। જેવો એ પૃથ્વી પર આવે છે એટલે એને એક મોટો જયનાદ સંભળાય છે, જય જયકાર સંભળાય છે અને અર્જુન એ જયનાદ કરતા લોકો છે, સમૂહ છે, એમની પાસે જાય છે। હમણાં જ વિશ્વયુદ્ધ પૂરું થયું છે અને તેમાં વિજય મેળવેલા લોકો છે એ પોતાના વિજયનો ઉત્સવ છે, જીતનો જશ્ન છે એ મનાવી રહ્યા છે। તેમને જોઈને અર્જુનને પ્રાચીન સમયના મહાભારત યુદ્ધની યાદ આવે છે અને એમાં વિજય મેળવેલા લોકોની પણ યાદ આવે છે। આ પહેલાં એ લોકો અને અર્જુન એમને કોઈ પરિચય ન હતો, છતાં તે લોકો અર્જુનને પોતાના વિજય ઉત્સવમાં જોડે છે અને અર્જુન પણ પ્રસન્ન થતા, ખુશ થતા તે લોકો સાથે જોડાય છે। કશ્ચિત કાલ અનંતરમ સહ તૃષામ અનુભૂતવાન અભ્યાગતેન તેમ અશ્વ એકો યાચિતઃ। યાચિત અશ્વ અસો અશ્વમ આરુહ્ય જલમ પાતુમ નગરાત બહિ સ્થિતમ એકમ પરિચિત પૂર્વમ સરોવરમ ગતવાન। તત્ર યદા સઃ જલપાનાય ઉદ્યતો ભવતિ તદા કસ્યચિત પુરુષસ્ય ધ્વનિં શ્રુત્વા મહાશય સગરમ ઇદમ જલમ અધુના અપેયમ અસ્તિ। अर्जुनः स आश्चर्य तं दृष्टपूर्वं पुरुषं पृच्छति कथमिदं सगरं जलं। प्रकृतिनिर्मिताः सरोवराः तु सर्वदैव पेयजलाः एव भवन्तीति। એટલે એ લોકો સાથે છે એ અર્જુનના વિજય ઉત્સવમાં જોડાય છે અને થોડા સમય પછી તેને તરસ લાગે છે એટલે મહેમાન બનીને આવેલો અર્જુન છે એ પેલા લોકો છે એમની પાસે એક ઘોડાની માંગણી કરે છે। ઘોડો મળતા તેના પર સવાર થઈ અર્જુન નગરની બહાર આવેલા એક જાણીતા છે એવા સરોવર પાસે જાય છે
અને જ્યારે તે પાણી પીવા માટે તૈયાર થાય છે, પાણી પીવા જાય છે, એટલે એને કોઈક અજાણ્યા પુરુષનો અવાજ સંભળાય છે. એ કહે છે કે હે મહાશય, આ પાણી ઝેરવાળું છે, આથી પીશો નહીં, એ પીવા લાયક નથી, ઝેરવાળું બની ગયું છે, એવું પેલા પુરુષનો અવાજ છે એણે કહ્યું. એટલે અર્જુન છે એને નવાઈ લાગે છે કે અગાઉ એણે ક્યારેય આ પુરુષને જોયેલો નથી, હજી અવાજ સંભળાય છે, એ પુરુષ થોડોક દૂર છે, પણ અર્જુન એને પૂછે છે કે કેમ ઝેરવાળું છે? કુદરતી રીતે જે સરોવર બનેલા હોય છે તેનું પાણી તો હંમેશા પીવા લાયક જ હોય છે. એટલે પેલો યુવક છે એ આગળ કહે છે, સ્વરિણી યુવક કાયેન વૃદ્ધ ઇવ કશ્ચિત ભગ્નદંત ધવલકેશ સદંડ એક જન અર્જુનસ્ય સમીપમ આગતવાન અદૃષ્ટપૂર્વમ તાદૃશમ જનમ દૃષ્ટવા અર્જુન આશ્ચર્યચકિતઃ સજ્જાતઃ. મહાભારતકાલિકાન સ્થૂલકાયાન બલિષ્ઠાન જનાન સ્મરન સ કષ્ટમ અપી અનુભૂતવાન. અસ્ય એતાદૃશીં સ્થિતિં દૃષ્ટવા અર્જુનઃ સ આશ્ચર્યં પૃષ્ટવાન, કો ભવાન કસ્માત તવ ઈદૃશી અવસ્થા જાતા. એટલે જે યુવાનનો અવાજ સંભળાઈ રહ્યો હતો એ યુવાન કેવો હતો, એ પુરુષ કેવો હતો? તો કે પુરુષ અવાજથી યુવક હતો, યુવાન હતો, પણ શરીરથી ઘરડો થઈ ગયો હતો, એના દાંત તૂટી ગયા, સફેદ વાળ અને લાકડીના દંડ સાથેનો એ માણસ છે એ અર્જુનની પાસે આવ્યો. એટલે અર્જુને પહેલાં ક્યારેય પણ આ પ્રકારના માણસને જોયો ન હતો, એટલે તેને જોઈ અને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને પોતાના સમયના બળવાન સ્થૂળ જાડા લોકો છે એની યાદ આવી અને પોતે કષ્ટનો અનુભવ, દુઃખનો અનુભવ કર્યો. તે પુરુષની આ પ્રકારની દશા જોઈ અને અર્જુને તેને આશ્ચર્ય સાથે પૂછ્યું, આપ કોણ છો અને તમારી આવી દશા છે એ કઈ રીતે થઈ? આપણે ટ્રાન્સલેશન જોઈએ. Once Arjun, living in the heaven, desirous to see the earth, came down on the earth. Having reached the earth, he heard loud proclamation of victory. He went near the group of people who were proclaiming victory. People who had scored a victory in the world war that had just ended were celebrating the victory. Having seen them, Arjun also remembered the victory in the ancient Mahabharata war and the victorious people of the times. The people included these Arjun, who was not known to them before, who had appeared there in their celebration of victory. Being delighted, Arjun also joined them. એટલે સ્વર્ગમાંથી અર્જુન પૃથ્વી પર આવે છે.
જય જયકાર કરતા લોકોનો અવાજ સાંભળે એમની પાસે જાય છે અને હમણાં જ પૂર્ણ થયેલા વિશ્વયુદ્ધના પરિણામે વિજય મેળવેલા લોકો પોતાના જીતનો જશ્ન મનાવે છે. એ લોકોને જોઈને અર્જુનને પણ મહાભારત સમયમાં મહાભારતનું યુદ્ધ અને એમાં વિજય મેળવેલા લોકોની યાદ આવે છે. અજાણ્યા હતા, પહેલાં ન મળ્યા હતા એવા પણ અર્જુનને એ લોકો પોતાના જશ્નમાં જોડે છે અને અર્જુન પણ ખુશ થતાં એમની સાથે જોડાય છે. After some time, he got thirsty. He, who was a guest, asked for a horse. Having asked for a horse, riding the horse, he went to the lake, which was out of the city and was known to him in the past. When he was about to drink water there, he heard a certain man's voice. "Gentleman, this water is poisonous. Now it is not suitable for drinking." Being surprised, Arjun asked the man, whom he had not seen before, "How is this water poisonous? The lakes created by nature are always full of water worthy for drinking." એટલે થોડા સમય પછી અર્જુનને તરસ લાગે છે અને ઘોડાની માંગણી કરે છે. અતિથિ તરીકે આવેલા અર્જુનને ઘોડો મળે છે એટલે એ નજીક ગામની બહાર નજીકમાં આવેલા પહેલાંથી ઓળખીતા જાણીતા એવા સરોવર પાસે જાય છે અને જેઓ એ પાણી પીવાની કોશિશ કરે છે, પાણી પીવા તૈયાર થાય છે એટલે કને અજાણ્યા પુરુષનો અવાજ સંભળાય છે કે હે મહાશય, હે શ્રીમાન, આ પાણી ઝેરવાળું છે, અત્યારે તે પીવા લાયક નથી. આ વાત સાંભળીને અર્જુનને આશ્ચર્ય થાય છે, નવાઈ લાગે છે અને એ પૂછે છે કે કેમ આવું, ઝેરવાળું કેમ પાણી? કુદરતી દ્વારા બનેલું સરોવર, એનું પાણી તો હંમેશા પીવાલાયક હોય છે. એ રીતે અર્જુન છે પેલા વ્યક્તિને પૂછે છે. A man with the voice of a youth, body of an old man, who had lost his teeth, whose hair were white, and who was with a walking stick, came near Arjun. Seeing the man like that, not having seen before, Arjun was surprised. He felt sorry, remembering the strongest people in an era of Mahabharata. Having observed such condition of these men, Arjun asked with surprise, "Who are you? Why are you reduced to this condition?" એટલે જે વ્યક્તિનો અવાજ આવતો હતો એ વ્યક્તિ નજીક આવે છે તો એ કેવો છે? તો કે અવાજથી યુવાન છે, શરીર વૃદ્ધ, દાંત પડી ગયા છે, વાળ ધોળા થઈ ગયા છે અને લાકડીના ટેકે ચાલતો એ પુરુષ છે.
અર્જુન પાસે આવે છે. આ પ્રકારનો માણસ પહેલાં ક્યારેય ન જોયો હોય. અર્જુન આશ્ચર્યચકિત થઈ જાય છે. એને દુઃખ થાય છે, કષ્ટ થાય છે અને મહાભારત સમયના હૃષ્ટપુષ્ટ, તંદુરસ્ત, જાડા, સ્થૂળ લોકોની યાદ આવે છે. એ આ પ્રકારના માણસને જોઈ આશ્ચર્ય પામેલો અર્જુન એમને પૂછે છે કે તમે કોણ છો અને તમારી આ પ્રકારની દશા છે એ કઈ રીતે થઈ. સહ પ્રત્યવદત અહમ અસ્ય દેશસ્ય એકઃ સૈનિકઃ વિગતેષુ કતિપયેષુ માસેષુ બહૂનાં દેશાનાં પરસ્પરં યુદ્ધમ અભવત. તત્ર વિવિધાની શસ્ત્રાણિ પ્રયુક્તાનિ. તસ્માत् કારણાत् જલમ સ્થલમ વાયુઃ પ્રાણિનઃ ઇતિ એવ બહુવિધમ જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તિ. કિમ તે કથયામિ. શસ્ત્ર અસ્ત્ર નિર્ગતેઃ પ્રદૂષિતેઃ સર્વં વસ્તુજાतं પ્રદૂષિतं વિસ્મયં ચ સજ્જાતम्. અસ્ય સરોવરસ્ય જલમ અપી એતत् अस्मात् एव कारणात् સગરમ અસ્તિ. અત્રત્યં જલમ પીત્વા પીત્વા મદીયા એષા સ્થિતિઃ સજ્જાતા. મદીયઃ પુત્રઃ ઇદમ એવ જલમ પીત્વા વિગતદૃષ્ટિઃ ગભીરે કૂપે પતિતો મૃતશ્ચ. મદીયા ભાર્યા વિસ્મયસ્ય વાયોઃ પ્રભાવેન નિરુદ્ધ શ્વાસા દિવમ ગતા. પ્રતિદિનમ જલસ્ય અસ્ય પાનેન ગત પ્રાણાન જીવાન પશ્યન ભુક્તભોગઃ અહમ અત્ર સ્થિત્વા પશુ પક્ષી માનવાન અસ્ય જલપાનાત વારયામિ. અર્જુન પેલા યુવકને પૂછે છે કે તમે કોણ છો અને આવી દશા કઈ રીતે થઈ. એટલે પેલો યુવક છે એ જવાબ આપે છે કે હું આ દેશનો એક સૈનિક છું. વીતેલા ઘણા મહિનાઓથી ઘણા બધા દેશમાં અંદર યુદ્ધ થયા છે અને આ યુદ્ધમાં જુદા જુદા શસ્ત્રોનો પ્રયોગ થયો છે, ઉપયોગ થયો છે, જેના કારણે જળ, જમીન, વાયુ, પ્રાણી વગેરે વિવિધ પ્રકારનું જગત છે એ વિવિધ રીતે એનાથી પ્રભાવિત થયું છે. હું શું કહું તમને, શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા ઝેરયુક્ત પદાર્થને કારણે બધી વસ્તુઓ ઝેરવાળી બની છે. આ સરોવરનું પાણી પણ તેના લીધે જ ઝેરી થયું છે કે જેનું પાણી પીવાથી મારી આવી દ્રષ્ટિ થઈ છે. મારો પુત્ર આ પાણી પીવાથી એની દ્રષ્ટિ ગુમાવી એ ઊંડા કૂવામાં પડી મૃત્યુ પામી. મારી પત્ની આ ઝેરયુક્ત વાયુ, પ્રદૂષિત વાયુના પ્રભાવથી એનો શ્વાસ રોકાઈ જતાં એ પણ મૃત્યુ પામી. દરરોજ આ સરોવરનું પાણી પીને જીવ ગુમાવતા પશુઓને જોઈને ભોગ બનેલો હું અહીં રહી અને આ પશુ પક્ષી અને મનુષ્યોને આ સરોવરનું પાણી પીતા અટકાવું છું. લાસ્ટ પેરેગ્રાફ. અર્જુનઃ વૃત્તાંતમ એતમ શ્રુત્વા પુરાતનીયસ્ય મહાભારત અભિધસ્ય યુદ્ધસ્ય પરિણામમ
स्मृतिपथम् आनयति। स विचारयति यत् तदा बहूनां जनानां संहारः सञ्जातः, तेन च परिवारेषु आपदानां परम्परा प्रवर्तिता, परन्तु जल वायु भूमि आकाशद्वयो महाभूता तथैव शुद्धाः आसन्। ते जीवानां कृते यथा पूर्वम् उपयोगिनः एव आसन्। सम्प्रति यद् अहं पश्यामि तत् अधिकं शोचनीयम् अस्ति। किम् अयम् अधुना प्रवर्तितः मानवस्य जयः अस्ति पराजयो वा? एवं सशोकः अर्जुनः अपीतजलः एव गृहीतचित्तश्च पुनः સ્વર્ગમ પ્રત્યાવર્તત. એટલે અર્જુન છે પેલા યુવક પાસેથી બધી વાત સાંભળે અને ખૂબ દુઃખી થાય છે. એને તેના સમયના મહાભારત નામના યુદ્ધ અને એના પરિણામો યાદ આવે છે. વિચારે છે કે પહેલાંના સમયમાં યુદ્ધ થતાં તો યુદ્ધમાં જનાર સૈનિક છે એનું મૃત્યુ થતું, જેના કારણે તેના પરિવાર ઉપર જુદી જુદી આપત્તિઓ છે આવી પડતી. પણ જળ, વાયુ, ભૂમિ, આકાશ આ જુદા જુદા જે તત્વો છે એ પહેલાં જેમ જ શુદ્ધ રહેતા હતા અને પહેલાં જેમ જ પ્રાણીઓ માટે ઉપયોગી બનાવતા હતા. અત્યારે હું જે જોઉં છું એ વધારે વિચારવા જેવું છે. અત્યારે મનુષ્યમાં રહેલો જે જય છે એ જય છે કે પરાજય? આમ અર્જુન છે એ આ બાબતને સાંભળી વિચારી દુઃખી થાય છે અને પાણી પીધા વગર ચિંતાને સાથે લઈ ફરી સ્વર્ગમાં જતો રહે છે. He replied, I am a soldier of this country. For the past many months, many countries were at war with one another. Many kinds of weapons were used there. Because of it, many kinds of world, such as water, land, living beings, have been affected in various ways. What should I tell you? All the things have been polluted and become poisonous by the pollutants shoot out from arms and missiles. The water of this lake is also poisoned due to this reason only. This condition of mine is the result of having drunk the water that is here again and again. My son, who lost his sight as a result of drinking this water, only fell into a deep well and died. My wife, due the influence of poisonous gas, suffocated and expired. Seeing the living beings dying by drinking this water, I, who have suffered dispute the birds, beasts and human beings from drinking this water, staying here. એટલે પેલો યુવક કહે છે કે હું આ દેશનો એક સૈનિક છું અને ઘણા મહિનાઓથી જુદા જુદા દેશમાં યુદ્ધો થઈ રહ્યા છે, જેમાં
અલગ અલગ પ્રકારના શસ્ત્રોનો અસ્ત્રોનો ઉપયોગ થાય છે અને એમાંથી નીકળતા પ્રદૂષણને કારણે ભૂમિ આકાશ વગેરે પ્રદૂષિત બન્યા છે. તેના કારણે આ સરોવરનું પાણી છે એ પણ પ્રદૂષિત થયું છે, જે પીવાથી મારી આવી દશા થઈ છે. આ પાણી પીવાથી મારા પુત્રની દ્રષ્ટિ છે એ ચાલી ગઈ, એ આંધળો બન્યો અને ઊંડા કૂવામાં પડી મૃત્યુ પામ્યો. મારી પત્ની પણ આ પ્રદૂષિત વાયુના પ્રભાવથી શ્વાસ અટકાતા એનું પણ મૃત્યુ થયું. રોજ અહીંયા ઘણા બધા પશુ પક્ષીઓ છે એ પાણી પી પોતાનો જીવ ગુમાવે છે. એમને અટકાવતા હું ભોગ બનેલો અહીં રહી અને દરેકને પાણી પીતા અટકાવું છું. Having heard this account, Arjun remembered the effect of the ancient war called Mahabharat War. He thought that at that time many persons were killed, and on account of that series of calamities befell their families. But the great elements such as earth, water, air, light, and space were pure as before. They were useful for the living beings as in the past. Now, what I see is more lamentable. What is this that has taken place? Is it man's victory, or is this victory a defeat? Thus the distressed Arjun returned to the heaven without drinking water, having become buried. એટલે આ પ્રકારે પેલા યુવકની બધી વાત સાંભળી અર્જુન છે એને પ્રાચીન સમયના મહાભારત યુદ્ધની યાદ આવે છે. વિચારે છે એ સમયે ઘણા બધા લોકો છે એમનું મૃત્યુ થતું અને તેના કારણે તેના પરિવાર ઉપર આપત્તિઓની પરંપરા આવતી. પણ જળ, જમીન, વાયુ, આકાશ આ બધા જુદા જુદા તત્વો છે, મહાભૂતો છે, એમને એમ જ રહેતા અને દરેક સજીવ એનો પહેલાંની જેમ જ ઉપયોગ કરી શકતા હતા. અને અત્યારે હું જે જોઉં છું એ ખૂબ જ વિચારવા જેવું છે. ખરેખર આ મનુષ્યનો વિજય છે, જય છે કે હાર છે? આમ અર્જુન છે એ દુઃખી થતો પાણી પીધા વગર ચિંતાને સાથે લઈને સ્વર્ગમાં જતો રહે છે. એ આપણે દરેકે પણ વિચારવાનું છે કે હકીકતમાં આપણે આધુનિકતાની હોડમાં જે આગળ વધી રહ્યા છીએ તો તેના પરિણામે પ્રકૃતિ છે એનો વિનાશ થઈ રહ્યો છે અને એ આપણા માટે ખૂબ જ દુઃખની વાત છે. આપણે પણ શાંતિ દૂત બનીએ અને આવા બધા યુદ્ધોથી દૂર રહીએ એવા સંકલ્પ સાથે પ્રસ્તુત પાઠ છે પૂર્ણ કરીએ છીએ. એક્સરસાઇઝ છે, ક્વેશ્ચન આન્સર ઇંગ્લિશ સંસ્કૃત કમ્પ્લીટ કરી કાઢજો અને MCQ તો ઓલરેડી થઈ જ ગયા હશે. એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી ફેરબુક કમ્પ્લીટ રાખજો. બાકીનું જે રહેશે એ હું કરાવી દઈશ. શબ્દાર્થ ટાઈમ ટુ ટાઈમ વાંચતા રહેજો. ગ્રામર જે ચાલી ગયેલા પોઈન્ટ છે એ પણ રિવીઝ કરતા રહેજો અને શ્લોક જે કહ્યા છે એ શ્લોક પૂર્તિ માટે તૈયાર કરતા રહેજો. ફરી મળીશું આગળના લેક્ચરમાં.